હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 8 અને વિષય છે વિજ્ઞાન। તેની અંદર આપણે સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 3 જેનું નામ છે કોલસો અને પેટ્રોલિયમ તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છે। તો એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો રહેશે। પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી? તો એની અંદર આવશે લાકડું। બીજું છે કે નીચે પૈકી પુનઃ પ્રાપ્ય બળતણ કયું છે? તો એ ઉત્તર આવશે બાયોગેસ। ત્રીજું છે કે પેટ્રોલિયમના ઘટક તરીકે મળતા બિટ્યુમિન નો ઉપયોગ શો છે? તો જવાબ આવશે રોડ સમતલ કરવા માટે। ચોથો પ્રશ્ન કે કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? તો જવાબ આવશે કોક। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે કાર્બોનાઇઝેશન। છઠ્ઠું છે કે નીચેના પૈકી શાનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે? તો જવાબ આવશે કોક। નીચેના પૈકી કોને કાળું સોનું તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે બી પેટ્રોલિયમ। અને આઠમું છે કે પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન શું મળતું નથી? તો કુદરતી વાયુ મળતો નથી। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યા કે અશ્મિ બળતણ ખાલી જગ્યા ને ખાલી જગ્યા હોય છે, તો અહીંયા કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ આવશે। બીજું છે કે પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે શુદ્ધિકરણ। ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે, તો એની અંદર આવશે સીએનજી। ચોથું છે કે જંગલો અને વન્યજીવો એ ખાલી જગ્યા કુદરતી સંસાધનો છે? તો જવાબ આવશે પુનઃ અપ્રાપ્ય। પાંચમું છે કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મળતા ઉપયોગી પદાર્થને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે પેટ્રોકેમિકલ્સ। છઠ્ઠું છે કે પેટ્રોલિયમનો ઘટક ખાલી જગ્યા રોડ સમતલ કરવા માટે વપરાય છે? તો જવાબ આવશે બિટ્યુમિન। પેટ્રોલિયમના બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે કાળું સોનું। આઠમું છે કે દુનિયામાં તેલનો કૂવો સૌપ્રથમ અમેરિકાના ખાલી જગ્યામાં ખોદવામાં આવ્યો હતો? તો જવાબ આવશે પેનિસિલ્વેનિયા। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। પહેલું છે કે ટ્રક જેવા ભારે વાહનમાં બળતણ તરીકે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ શું છે? તો જવાબ આવશે ડીઝલ। બીજું છે કે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનનું એક નામ જણાવો? તો એ આવશે સૂર્યપ્રકાશ। સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા બળતણોને શું કહે છે? તો એ આવશે અશ્મિ બળતણ। કોલસાનું કયું ઉત્પાદન ધાતુ નિષ્કર્ષણમાં વપરાય છે? તો એ આવશે કોક। અને સીએનજીમાં મુખ્ય ઘટક કયો છે? તો જવાબ આવશે મિથેન। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે કે ભાઈ ખરા ખોટા વિધાનો જોવાના છે। એની અંદર પહેલું વિધાન છે કે સીએનજી એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે, તો આ વિધાન ખોટું છે। બીજું, કોક કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે, તો આ વિધાન સાચું છે। ત્રીજું છે કે કોલટાર વિવિધ પદાર્થનું મિશ્રણ છે, તો આ વિધાન પણ સાચું છે। ચોથું છે કે કેરોસીન અશ્મિ બળતણ નથી, તો આ વિધાન ખોટું છે। પાંચમું છે કે પુનઃ અપ્રાપ્ય સંસાધનો માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ શકે નહીં, તો આ વિધાન પણ ખોટું છે। છઠ્ઠું છે કે અશ્મિ બળતણો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે, તો આ વિધાન સાચું છે। સાતમું છે કે ડામરની ગોળી કોકમાંથી બને છે, તો આ વિધાન ખોટું છે। કેરોસીન જેટ પ્લેનમાં બળતણ તરીકે વપરાય છે, તો આ વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે
કે એક વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો શામાંથી બનેલા છે? તો કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બને છે. બીજું છે કે કાર્બોનાઇઝેશન એટલે શું? તો મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતર થવાની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. ત્રીજું છે કે કોલસામાંથી મેળવાતા ઉપયોગી ઉત્પાદનોના 3 નામ જણાવો. તો કોલસામાંથી મેળવાતા 3 ઉપયોગી ઉત્પાદનોમાં કોક, કોલગેસ અને કોલટાર આવશે. ચોથું છે કે કોલગેસનો ઉપયોગ શું છે? તો જવાબ આવશે કારખાનાઓમાં કોલગેસ બળતણ તરીકે વપરાય છે. પાંચમું છે કે અશ્મિ બળતણ એટલે શું? તો સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતા પુનઃ અપ્રાપ્ય સંસાધનોને અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે સીએનજીનું પૂરું નામ જણાવો. તો સીએનજીનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને એલપીજીનું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આઠમું છે કે પેટ્રોકેમિકલ્સ એટલે શું? તો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા ઉપયોગી પદાર્થોને પેટ્રોકેમિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 6 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન એટલે શું? દરેકના ઉદાહરણ આપો. તો કુદરતમાંથી અમર્યાદિત જથ્થામાં મળતા અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ ના થાય તેવા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કહે છે. દાખલા તરીકે હવા, માટી અને સૂર્યપ્રકાશ. કુદરતમાંથી મર્યાદિત પ્રમાણમાં મળતા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કહે છે, જેમ કે જંગલો છે, વન્યજીવો છે અને ખનિજો એની અંદર આવશે. પ્રશ્ન બીજો છે કે મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો. આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. કેટલીક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા. ઊંડે ને ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનના લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં રૂપાંતર પામતી ગઈ અને કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે. તો મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતરની જે ધીમી પ્રક્રિયા છે એને કાર્બોનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે કોકની લાક્ષણિકતા અને ઉપયોગો વર્ણવો. તો કોકની લાક્ષણિકતા જોઈએ તો તે સખત છે, તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે, તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે, તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી. હવે એના ઉપયોગો જોઈએ તો સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં કોકનો ઉપયોગ થાય છે. ચોથું છે કે સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે? તો સીએનજી અને એલપીજી એ સ્વચ્છ બળતણ છે. આ બંનેનો વપરાશ ઓછું પ્રદૂષણ ફેલાવે છે. સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન કરવામાં પણ થાય છે. સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનાઓમાં પાઇપલાઇનથી પણ પહોંચાડી શકાય છે. તેમનો ઉપયોગ સીધો જ દહન માટે કરી શકાય છે. પાંચમો પ્રશ્ન છે કે પેટ્રોલિયમની બનાવટની પ્રક્રિયા સમજાવો. તો સમુદ્રમાં રહેલા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થતું હોય છે. આવા જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રની તળિયે એકઠા થતા ગયા. તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા. તેમના સ્થળ પર આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલતી રહી હવાની ગેરહાજરીમાં અને ઉચ્ચ તાપમાને અને દબાણના કારણે દટાયેલા જીવોના અવશેષોનું વિઘટન થઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં તે રૂપાંતર પામે છે. છઠ્ઠો પ્રશ્ન છે કે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ એટલે શું અને પેટ્રોલિયમના ઘટકો જણાવો. તો પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પદ્ધતિને પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કહે છે.
આ ક્રિયા પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે. પેટ્રોલિયમના ઘટકોની વાત કરીએ તો પ્રવાહીકૃત પેટ્રોલિયમ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઊંજણ તેલ, પેરાફિન અને બિટ્યુમિન્સ આ બધા પેટ્રોલિયમના ઘટકો ગણાય છે. 7મો પ્રશ્ન છે કે કોલટારના ગુણધર્મ લખી તેના ઉપયોગો જણાવો. તો કોલટાના ગુણધર્મોની વાત કરીએ તો તે કાળું ઘટ્ટ પ્રવાહી છે, તે વાંસવાળું પ્રવાહી છે એટલે કે વાંસ મારે છે, તે લગભગ 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે. એના ઉપયોગની વાત કરીએ તો જીવન જરૂરિયાતની વસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે રંગો, દવાઓ, વિસ્ફોટકો બનાવવા માટે, સુગંધિત દ્રવ્યો બનાવવા માટે, પ્લાસ્ટિક પેન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો અને છત બનાવવા માટે, ફૂદા અને જીવાતોને દૂર કરવા માટે વપરાતી ડામરની ગોળી બનાવવા માટે અને પહેલાંના વખતમાં કોલટાનો ઉપયોગ રોડ બનાવવા માટે પણ કરવામાં આવતો હતો. ત્યારબાદ પ્રશ્ન 8મો છે કે અશ્મિ બળતણોના વપરાશની નુકસાનકારક અસરો જણાવો. તો અશ્મિ બળતણનું દહન થાય ત્યારે ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ ગ્લોબલ વોર્મિંગ સાથે સંકળાયેલો છે. કોલસા જેવા અશ્મિ બળતણના દહન દરમિયાન ઉત્પન્ન થતા વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ વાતાવરણને પ્રદૂષિત કરે છે. ઉપરોક્ત વાયુઓ વરસાદના પાણીમાં ભળી એસિડ બનાવે છે, જે એસિડ વર્ષા રૂપે જમીન પર પડે છે અને જમીનને પ્રદૂષિત કરે છે. અશ્મિ બળતણનું અપૂર્ણ દહન થાય તો અદહન પામેલા કાર્બન રજકણો હવામાં ફેલાય છે, જે માનવીના શ્વસન તંત્રમાં રોગો પેદા કરે છે. ત્યારબાદ પ્રશ્ન 9 કે પેટ્રોલ અને ડીઝલની બચત કરવા માટે આપણે શું કરવું જોઈએ. તો પહેલું તો કે ચાલીને જઈ શકાય તેવા સ્થળે પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો ન જોઈએ. બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ. ટ્રાફિક સિગ્નલ આગળ અથવા તમારે રાહ જોવાની હોય તે સ્થળે વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ. લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહન અથવા તો બસનો ઉપયોગ કરવો જોઈએ. પોતાના વાહનના એન્જિનની સમયાંતરે ચકાસણી કરાવી અને નિયમિત જાળવણી પણ રાખવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 7 છે, જેમાં વૈજ્ઞાનિક કારણો આપવાના છે. પહેલું છે કે પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ, કારણ કે ચાલીને જઈ શકાય તેવા સ્થળે પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ. ટ્રાફિક સિગ્નલ આગળ અથવા તમારે રાહ જોવાની હોય તે સ્થળે વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ. લાંબા અંતર સુધી એક વ્યક્તિને જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહન અથવા તો બસનો ઉપયોગ કરવો જોઈએ. પોતાના વાહનના એન્જિનની સમયાંતરે ચકાસણી કરાવી તથા નિયમિત જાળવણી પણ કરવી જોઈએ. તો આ રીતે આપણે પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણનો ઉપયોગ ઘટાડી શકીએ છીએ. બીજું છે કે પેટ્રોલિયમને કાળું સોનું કહે છે. તો પેટ્રોલિયમમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. આ ઘટકોના ઉપયોગ બળતણ, ઊંજણ, રંગો, માનવ સર્જિત રેસાઓ અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે. જેમ સોનું કિંમતી છે, તેમાં કાળું પ્રવાહી ઘણું જ કિંમતી હોવાથી તેને કાળું સોનું તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તફાવતના 2 મુદ્દા લખો. તો અહીંયા પહેલો તફાવત કોલસો અને કોક છે. તો કોલસાની વાત કરીએ તો મૃત વનસ્પતિના કોવાનથી લાખો વર્ષના અંતે બને છે કોલસો. તેમાં કાર્બનનું પ્રમાણ કોલસાના વિવિધ પ્રકાર પર આધારિત છે. જ્યારે કોકની વાત કરીએ તો કોલસા પર પ્રક્રિયા કરી મેળવવામાં આ કોક આવે છે. તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87% થી 89% જેટલું રહેલું હોય છે. બીજો તફાવત એલપીજી અને સીએનજી. તો એલપીજીની વાત કરીએ તો તે રાંધવા માટે તથા વાહનોમાં બળતણ તરીકે વપરાય છે. પેટ્રોલિયમ વાયુનું ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એલપીજી તરીકે ઓળખાય છે. જ્યારે સીએનજીની વાત કરીએ તો તે બસ, સ્કૂટર, રિક્ષા જેવા વાહનોમાં બળતણ તરીકે અને વપરાય છે. કુદરતી વાયુનું ઊંચા દબાણે રૂપાંતર સ્વરૂપ સીએનજી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 9મો પ્રશ્ન છે કે ભાઈ જોડકા જોડો.
તો સૂર્યપ્રકાશ, તો એની સામે બી ઓપ્શન છે, એટલે કે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન છે, એટલે એને આપણે ફરીથી મેળવી શકીએ છીએ. બીજું છે કે અશ્મિ બળતણ, એનો જવાબ છે ડી, એટલે કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન, એટલે કે એકવાર આ સંસાધનનો આપણે ઉપયોગ કરી નાખીએ છીએ તો ફરી આ પ્રાપ્ત થઈ શકતા નથી. કોક, તો ઓપ્શન એ છે, એ સખત અને છિદ્રાળુ બળતણ છે, અને સીએનજી એ આપણું સ્વચ્છ બળતણ ગણાય છે. ત્યારબાદ પ્રવૃત્તિની વાત કરીએ તો રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ પદાર્થોની યાદી બનાવો તથા તેને કુદરતી અને માનવ સર્જિત પદાર્થોમાં વર્ગીકરણ કરો. આમાં પહેલું છે કુદરતી, તો વૃક્ષો, હવા, સૂર્યપ્રકાશ, માટી, ફળો, શાકભાજી, કપાસ, ખનિજો, કોલસો અને જમીન આવશે. માનવ સર્જિતની અંદર વાસણો, વાહનો, કાગળ, પ્લાસ્ટિક, રબર, પેટ્રોલિયમ નિપજ, સૌંદર્ય પ્રસાધનો, પોલિએસ્ટર, કોકરી અને સ્ટેશનરી વગેરે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8ની અંદર નવી સ્વાધ્યાય પોથીમાંથી પાઠ 3 એનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપેલું છે. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.